તરફ વડોદરા ખાતે બાપુદના એકતાનગરમાં મારામારીનો મામલો સામે આવ્યો છે। લગ્ન પ્રસંગે પાણી ઢોળવાની બાબતે થયો હતો ઝઘડો। તલવાર અને લાકડીઓ વડે થયો હતો હુમલો। બાપુદ પોલીસે 11 ઇસમોની કરી છે ધરપકડ। એક પક્ષના 5 અને બીજા પક્ષના 4 આરોપીઓ ઝડપાયા તો મારામારીમાં 2 સગીર પણ સામેલ છે। પોલીસે ઉઠ બેઠક કરાવી આરોપીઓ પાસેથી માફી પણ મંગાવી હતી। વડોદરા ખાતેનો બનાવ સામે આવ્યો છે। બાપુદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના જ છે સામે આવી છે। પોલીસે તમામ ઇસમોની ધરપકડ કરી ઉઠક બેઠક કરાવી આરોપીઓ પાસેથી માફી પણ મંગાવી હતી। બાપુદના એકતાનગરમાં મારામારીનો મામલો। લગ્ન પ્રસંગે પાણી ઢોળવા જેવી બાબતે થયો હતો ઝઘડો અને ઝઘડામાં તલવાર અને લાકડીઓ વડે હુમલો કરાયો હતો। જી હા, બિલકુલ જણાવી દઉં કે બાપુદ પોલીસે સમગ્ર ઘટનાક્રમને ધ્યાને રાખી 11 ઇસમોની ધરપકડ કરી છે। એક પક્ષના 5 તો બીજા પક્ષના 4 આરોપી ઝડપાયા, જ્યારે 2 સગીર પણ મારામારીની મામલે સામેલ હોવાનું સામે આવ્યું છે। વડોદરા ખાતેનો આ બનાવ સામે આવ્યો, જે બાબતે બાપુદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।